છપૈયાની ભૂમિને ધન્યવાદ છે. એક રજકણ ચરણની પામે કોઈ નર નાર, જન્મ મરણ સંકટ ટળે મટે જમનો માર. આ સંસારમાં અનેક પ્રસંગો કેફી હોય છે, પણ લગ્ન પ્રસંગમાં વિશેષ કેફ ચડતો દેખાય છે. તે વિશે એક વાત છે. મોતી ત્રવાડીના પુત્રનું નામ પ્રયાગ હતું. તેનું ગામ નાગપુરમાં સગપણ કર્યું. ધામધૂમથી સૌ લગ્નમાં જાય છે. લક્ષાવધિ શરૂ થયો. મંગળ ફેરા ફરાયા. પછી સંબંધી સૌ જમવા બેઠા. તેમાં એક લાલ બિહારી હતા. તે બોલ્યા, આપણે આજે શરત રાખીએ, 1 મણ લોટની પૂરી અને 4 શેર ખાંડ, જે જમી જાય તેને 51 રૂપિયા ઇનામ આપીએ. છે કોઈ તૈયાર? ત્યારે જાનમાં આવેલા ઉન્મત્ત તરવાડી બોલ્યા, હા હા, હું તૈયાર છું. ઉન્મત્ત તરવાડી જમવા બેઠા. શરત પ્રમાણે બધું જમી ગયા. બધા માણસોએ તાળી પાડી, વાહ ઉન્મત્ત તરવાડી વાહ. સિમેન્ટ કોથળીની જેમ પેટ ફૂલ ભરાઈ ગયું. શ્વાસ લેવાતો નથી, બરાબર બોલાતું નથી, સરખી રીતે ચલાતું નથી. માંડ માંડ ઉતારે આવ્યા. ઉન્મત્ત તરવાડી રાજી થાય છે, હું કેવો મરદ કે શરત પ્રમાણે જમી ગયો. મારી જીત થઈ ને 51 રૂપિયા મળ્યા. ઉતારે આવીને સૂઈ ગયા. ઊંઘ આવતી નથી. સખત પીડા ઉપડી. ઊંડા ઊંડા મરોડ આવે છે. હવે શું કરવું? રાડો પાડે છે, મારું કંઈક કરો. ઘનશ્યામ મહારાજ બોલ્યા, જમવાની કંઈક હદ રાખવી જોઈએ ને. કોણે કહ્યું હતું કે આટલું બધું ખાઓ? ભોજન બીજાનું હતું, પણ પેટ તો તમારું હતું ને. હવે રાડો પાડો છો. મને એમ લાગે છે તમે વગર મોતે મરી જાશો. ત્યારે મામા બોલ્યા, મરીએ તો તમે જીવિત કરજો. ઘનશ્યામ બોલ્યા, અમને જીવતા કરતાં આવડતું નથી. એ તો પ્રભુના હાથની વાત છે. આમાં અમે શું કરીએ? મધરાત્રિ થઈ ને ઉન્મત્ત ત્રવાડીનું મૃત્યુ થઈ ગયું. સગા સંબંધી સૌ ઉદાસ થઈ રડે છે. મંગળ કાર્યમાં અમંગળ થયું. સ્મશાનમાં લઈ ગયા. ગામ નાગપુરમાં વાત પ્રસરી ગઈ. સૌ નિંદા કરે છે. છપૈયાના લોકોમાં અક્કલ નથી, સાવ મૂર્ખ છે. જિંદગીમાં ખાવાનું જોયું ન હોય તેમ જમે છે ને વગર મોતે મરે છે. ખાવાનો કાંઈ ઢંગ રાખતા નથી. તેથી કાલે એક મર્યો ને આજે બીજો મરશે. 51 રૂપિયાના લોભથી જિંદગી પૂરી કરી નાખી. ધર્મદેવે આ વાત સાંભળી ખૂબ દુઃખ થયું. ઉન્મત્ત ત્રવાડીના શરીરમાં અગ્નિ મૂકવા જાય છે તે વખતે ધર્મદેવે ઘનશ્યામ મહારાજ સામે નજર કરી. અંતર્યામી પ્રભુ પિતાજીના હાર્દને સમજી ગયા. પ્રભુ ચિતા પાસે આવ્યા અને જોરથી બોલ્યા, મામા, ઓ મામા, જાગૃત થાઓ. ત્યાં તો મામા ચપળ દઈને બેઠા થઈ ગયા. સૌ આશ્ચર્ય પામી ગયા. જોતા જ રહી ગયા. મરેલા માણસ જીવતા થાય તે ગજબની વાત છે. ઘનશ્યામ મહારાજ સાક્ષાત પરમેશ્વર છે. બધા માણસો પૂછે છે, ઉન્મત્ત ત્રવાડી, તમે ક્યાં ગયા હતા? ઉન્મત્ત ત્રવાડી કહે, હું અક્ષરધામમાં ગયો હતો. ત્યાં મને પ્રભુના દિવ્ય દર્શન થયા. અનેક મુક્તો ઘનશ્યામ મહારાજની સેવામાં છે. તમે સૌ છપૈયાવાસી લોકોની નિંદા કરતા હતા, તેથી ઘનશ્યામે મને અહીં બોલાવી લીધો. સગા સંબંધી સૌ રાજી થયા. પ્રયાગના ધામધૂમથી લગ્ન થયા. ધર્મદેવ વગેરે સર્વજન છપૈયા આવ્યા. ઘનશ્યામ મહારાજે ઉન્મત્ત ત્રવાડીને જીવતા કર્યા. તે છપૈયા વગેરે ગામમાં વાત પ્રસરી ગઈ. સૌ આશ્ચર્ય પામી ગયા. છપૈયાવાસી ઉન્મત્ત ત્રવાડીને કહે છે, ઘનશ્યામ મહારાજ સાથે હતા એટલે તમે જીવતા થયા, નહીંતર બચી શકત નહીં. યાદ રાખજો, આપણે દરેક કાર્યમાં પ્રભુને સાથે રાખીશું, ધર્મ સહિત ભક્તિ કરીશું તો જરૂર પ્રભુ આફતમાંથી બચાવી લેશે અને જન્મ મરણના ફેરાથી મુક્ત કરશે. કથાસાર: જમતી વખતે મૌન રાખી કોળીએ કોળીએ ભગવાનને યાદ કરવા. શરીરથી, વાણીથી અને મનથી પવિત્ર રહેવું. અનાજનો બગાડ કરવો નહીં. જમવા માટે જેટલી વસ્તુ જોઈએ તેટલી લેવી, પણ થાળીમાં અન્ન વધારવું નહીં. ભોજનને વધારીને ગટરમાં ફેંકી દેવું તે પાપ છે. માટે જોઈતું ભોજન લેવું. 2 ભાગ ભોજનથી ભરવા, 1 ભાગ પાણીથી અને 1 ભાગ વાયુની અવર જવર માટે ખાલી રાખવો. અલ્પ આહાર કરવો તે પણ તપ છે. જય શ્રી સ્વામિનારાયણ.